એક પગલું આડાવડું ને જિંદગી પૂરી. પંચ કેદાર માંથી ચોથું કેદાર રુદ્રનાથ મહાદેવ ને બધા કરતા ડિફિકલ્ટ ટ્રેક. સવારમાં બધા મિત્રો જલ્દી નીકળી જાય, અમે જેવું વિચાર્યું નહીં કરતા બહુ અઘરો ટ્રેક રહેવાનો છે અમારી માટે. રસ્તામાં આવા નજારા જોવા મળે ને ત્યારે ઘડીક વાર ઉભા રહી જાય ને પછી પાછા થઈ જાય હાલતા. અને પાછો આ ટ્રેક કમ્પ્લીટ કરવામાં છે ને થઈ જાય પૂરા 2 દિવસ. એક દિવસ તમારે જવાનો ને એક દિવસ તમારે આવવાનો, પણ રસ્તામાં જે નજારા જોવા મળે ને એ જિંદગી ભર નહીં ભૂલાય. એમાં અમારા કિસ્મત બહુ સારા કે બપોર સુધી એટલું વેધર ખરાબ ને બપોર પછી થઈ ગયું વેધર ખુલ્લું એટલે નજારા દેખાણા બહુ મસ્ત. એમાં પછી જરીક ભૂલ થઈ ગઈ એટલે આપણું તો માની લેવાનું પૂરું. ચાલતા ચાલતા હાથ પડી ગઈ ને આજનો નજારો છે ને જિંદગીનો બેસ્ટ નજારો રહેવાનો. આજનો જે સનસેટ જોયો ને જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલાય. એમાં પાછું અમારે પૂગવામાં સાંજે મોડું થઈ ગયું એટલે રોકાઈ ગયા આ જગ્યા ઉપર. સવારમાં ઉભા થઈને પૂગી ગયા મહાદેવના મંદિરે ને આ છે રુદ્રનાથ મહાદેવનું મંદિર પંચ કેદાર માંથી ચોથું કેદાર. ગીરા મહાદેવના દર્શન અત્યારે પાછું જલ્દી નીકળવું પડશે કેમ કે હાજે ત્યારે માઇન પાછા નીચે પૂછ્યું. અને તમે કોઈ રુદ્રનાથ જતા હોય તો જરૂરી સામાન લઈને જાજો ને ઓછો વજન લઈને જાજો. ત્રીજે દિવસે સવારે નીકળી ગયા કલ્પેશ્વર તરફ કેમ કે કલ્પેશ્વર છે ને કોઈ ટ્રેક નથી, ના તો સીધી ગાડી જ દે